શું કરું હેડો? હા ગોળીઓ નહીં લાવે હેડો દવાખાને હેડો. ગોળીઓ બોળીઓ ઘડી ઘડીને બધા ઊંઘ કરો હા દવાખાને જતો નહીં કે અમે તો દવાખાને આવી ગયા ગાડીને લઈ. અમે તો અપટાઉનમાં આવી ગયા ગાડીને લઈને. દાદીની તબિયત બહુ ખરાબ છે, એથી વધારે છે, બહુ હાઈ બીપી આવી જઈએ તે દવાખાનું બદલ્યું અમે. તો કઈ દાદીને તો ECG કરાવવાનું કીધું કે આટલી બધી બીપી તો હેમરેજ થઈ શકે એવું કીધું. દાદી કોઈ ના થયો લો ના હાથ ના લાવો. દાદીને અમારે વધારે પ્રોબ્લેમ છે ગઈ. પપ્પાને ગઈ દવા લઈને. તમારું શું કીધું ડૉક્ટરે? બીપી ઘટી ગઈ. એક જણાને બીપી ઘટી ગયું ને એક જણાને બીપી વધી ગયું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ આજ તો ધાબા પર આવીને બ્લોગ ચાલુ કર્યો છે. સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. મસ્ત તડકો ચડી ગયો, સવાર પડી ગઈ, લોકોને ઘેર ઘંટડીઓ વાગેલી છે મંદિરની. આના બાજુ તો વાદળો થયા છે. તો ગાઈઝ હું તો આવ્યો તો ઉપર વિડીયો અપલોડ કરવા માટે. થઈ ગયો છે અમારો વિડીયો. તો ચલો નીચે જઈએ ને બધાને કહીએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વૈદ્રાવ. जय माता जी. जय माता दी. सुबह सुबह में टीवी लेके बैठ गए हैं भैया. काले पीले भैया माथું બાથું તોડાય. તો ગાઈઝ એ તો મમ્મી બેઠી છે. મમ્મી ગુડ મોર્નિંગ. દવા ગળી આ કરું આરી અડધી જ ગળવાની હતી તો જ મમ્મી તે કરતી અડધી ગળવાની આરી આખી ગણ નાખી. પાર મેળ લીધું લે. લઈ લેવા દે. તો ગાઈઝ મમ્મી તો દવા ગળી રહી છે. આજે કેટલી લસી? પહેલી સવારે એક અડધી લેવાની ને હોજે એક આખી લેવાની એવું બધી ગળ લે. તો ચલો કઈ દેવબત્તી કરી દઈએ. એના પહેલા ચા ગરમ કરવા મૂકી દઈએ. ચા ગરમ થાય ત્યાં આપણે દેવબત્તી કરી દઈએ. પછી ચા પીશું ને ચા પી આગળનો પ્રોગ્રામ પછી હું સાહે નક્કી કરીએ. વાળ સરખા રહેતા નથી મારા મીતું, પીરે બી નહીં રહેતી. તો કઈ દેવબત્તી કરી દઈએ માતાજીની. ભગવાન માતાજીની. તો કઈ મમ્મી તો દૂધી સમારી રહી. ચમ હોય એમ બેઠી છે દૂધી સમારે. આ તો દૂધીનું શાક બનશે એમ ને? બીજું કોઈ બનાવું? જે બનાવો. તો ચલો કઈ હું તો નીકળું નોકરી તૈયાર થઈ ગયો. નોકરી આજ તો થોડું વહેલા નીકળવું છે. બીજું ઘણું ફોર્મ છે બજારમાં લઈ દોણા લઈ જવાનું છે પગન નાખવા માટે. તો કાંઈ હું તો નોકરીથી ઘરે આવ્યો જમવા માટે. આપણે પેટ્રોલ આજ પુરાયું શાંતિ ખાજે કોઈ હા નહીં સેજ જે લાઈન નહીં જોવો એટલું હાલ હતા મિત્રો. અરે આજ કોઈ ભીડ નહીં, આજ કોઈ ભીડ નહીં. આપણે ફૂલ કરીને હાલ શાંતિ છે. કાલ બધી પબ્લિક ધડા જઈને પૂરી આવી. તો કઈ તો કઢી બનાવી છે, દૂધી બનાવી પપ્પાને ભાતી નહીં. મગફળીની રોટલી ખાઈ લઈએ. આટલા બેઠા જો એટલા ખાધું ખાધું તું તો કાંઈ હું તો જમી રહ્યો ને જઈએ હવે બજારમાં દુકાન પર પપ્પાને ટિફિન આલી. શું છે? આવશે હું તને મારી આલે 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 જય વાગ્યું ને વાગ્યું જય વાગ્યું ને. તો ચલો કઈ છીએ કોણમાં ઘરમાં બધા બીમાર પડે છે. કોઈ મોણો બાકી નહીં. તો પપ્પા આવી ગયા, દાદી આવી ગયા. તો કાંઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી 6 વાગ્યા 6. હવે બધા દવાખાને લઈ જવાનું ચાલુ મારે ઘરે આવ્યો એટલે શું કરું હેડો? હા ગોળીઓ નહીં લાવે હેડો દવાખાને હેડો. ગોળીઓ બોળીઓ ઘડી ઘડીને બધા ઊંઘ કરો હા દવાખાને જતો નહીં કે એક્ટિવા ફાવશે. બજારમાં ટ્રાફિક બહુ સારું હોય. મારા પપ્પાને 2 જણા પર રિક્ષામાં આવી ગયો. ગાડી પાછી ઠેકાણો મૂકી દઈએ.
સોયલો આવી ગયો હવે તો કઈ ગાડી તો ઠેકાણું મેં દીધી હવે જઈએ છીએ એક્ટિવામાં કારણ કે ટ્રાફિક બહુ છે બજારમાં તો ઘરે આવ્યા નથી તો બેઠા જ છે દાદી બીમાર પડ્યા બે જણા રહેશે ઘરમાં બાકી અમે તો દવાખાને આવી ગયા ગાડીને લઈને કેસ લખાવાનું સંભળાતું નહીં લાગે અંદર બે પણ તો કે દાદીને દવાખાને લઈને આવ્યા પપ્પા દવા ઓયથી જ લઈને છે હમણાં ઘરમાં બીમાર છે મમ્મી બીમાર જાગુ બીમાર અંકિત બીમાર દાદી બીમાર પપ્પા બીમાર બધો બીમાર છે તો કાંઈ અમે તો હપ્તાવનમાં આવી ગયા દાદીને લઈને દાદીની તબિયત બહુ ખરાબ છે એ વધારે છે બહુ હાઈ બીપી આવી જઈએ તે દવાખાનું બદલ્યું અમે હોય જોઈએ શું કહે સાહેબ હા દાદી દાદી તો બેઠા હોય તો કઈ હું તો બહાર આવ્યો દાદી તો અંદર બેહાડે હા નંબર આવવાની છીએ વાર લાગે એવું થોડું હ ને પછી શું થાય દાખલ વાખલ કરવાનું ના કે સારું એ બીપી બહુ બધા હાઈ આવી હા જોઈએ શું થાય દાદીને તો એસીજી કરાવવાનું ઊંઘવાનું તમે ઊંઘો વાંધો નહીં આવે પેલી છોકરી આવો દાદીને તો રિપોર્ટ કરાવવાના થયા છે ડાયાબિટીસ એ વધારે હ ને બીપી એ વધારે હ ડૉક્ટર કીધું કે આટલી બધી બીપી તો હેમરેજ થઈ શકે એવું કીધું હા ડાયાબિટીસ તો ખબર નહીં શું કીધું દાદીને લેવું પડશે કાલે એક પરમદાર તો મારા મમ્મીને લઈને ગયો હાથમાં આવશે નસો એમનો તો જોયું પડશે ચામડી એવી થઈ ગઈ ને એટલે જે ઉપર દબાવજે મુઠ્ઠી વાળો દાદી આપણો વિડીયો આવ્યો હતા ને હમણાં દાદી કોઈ ના થયો લો ના હાથ ના લાવો તો કે જતો રણજીતભાઈ ફરીથી મળ્યા બે દિવસે મળવાનું થાય હમણાં તો બીજી વાર આવવાનું થયું વળી હા તારા કોમ માટે આવું પડે ને હા ચા મંગાવી એમના માટે હા હા માપની કાઢજો દાદી માપની પીશે કારણ કે એમના ડાયાબિટીસ છે ને ના એમને માફી છે દાદી બેઠા પંખો કરો દાદી હે માપની કાઢો હવે બધા પીએ તો કે એમના હું ડાયાબિટીસ છે ને એટલે ઓછી પીવડાવીએ લ્યો પીઓ થોડી પીવો એટલી પીઓ તો કઈ દાદીના તો રિપોર્ટ થઈ રહ્યા છે ને અમે બેઠા છે હોય રિપોર્ટ થઈ જાય કલાક થશે દાદી કલાક થશે પંખો કરવો તાપ લાગે પંખો કરવો ના 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 ચાલો આવજો રંજીતભાઈ મળીએ ચાલો વાત કરી પૂછી જાઉં કે હા સાહેબ હાજર હે એ સારું કરો તો એક કુંવર બેન આવ્યા તો એમને થોડો અર્જન્ટ અંદર મોકલી દેજો ને એવું ને સારું બને જતા વાંધો નહીં ચાલો હા ચાલો હા જય માતાજી આવજો બા આજે આવો એક દાડો ઘેર હા અહીંયા નક્કી હજી ક્યાં રજવાદાર આવો તો કઈ દાદીનો રિપોર્ટ તો આવી ગયા તો ચાલો જઈએ અંદર હવે ચેક કરીએ શું કે હવે દાદીને અમારો વધારે પ્રોબ્લેમ છે ગઈ હાલો દાદી તો ચાલો કઈ અમે તો જઈએ ઘરે હવે એક જ દવા આપીએ બધું બરાબર પણ કોલેસ્ટ્રોલ વધારે આવ્યો એટલે તળેલું ને એવું ખાઈએ ને ઘરેલું તો માણસ પડે છે એ રહ્યું વધારે આવે તેલવાળું ખાવાનું બંધ કરી દે હમોડ દે એમ કે સાહેબ આના બહુ મગજ પર લોડ નહીં લેવાનો પેલું મૈત્રનો હા હો કરો બૂમા નહીં પડો લઈએ આટલો ઉભા રહો દાદી હું એક્ટિવા લઈને આવું હોય ઉભા રહેજો ભાઈ
હા દાદી બેસી જાઓ. તો ચલો કઈ નીકળી આવો સીધા ઘરે. દાદી ટેક્ટી આમ બેસી જશે, ફાવતું નહીં મને. બીપી વધારે થઈ ગયો ટેન્શન લીધી. તો બસ હું તો ઘરે આવી ગયા. પપ્પાને લખાઈએ એ તો લાયન્સમાં કહેતા હતા ડૉક્ટર. ના લઈ જવાનું પણ આરલી સાના ત્યાં લઈ ગયા ને બસ ખરાબ. પપ્પાને ગઈ દવા લઈને. તમારું શું કીધું ડૉક્ટરે? બીપી ઘટી છે એક જણાને બીપી ઘટી ગયું ને એક જણાને બીપી વધી ગયું. દવા મેં કાઢવું હતું તા મમ્મીને અલગ હતું, બીજું દુઃખ હતું. હે એને તાવ શરદી ને એવું હતું. એના લોહીનો રિપોર્ટ કરાયો હતો, એને બરોબર આવ્યો હતો. દાદીનું આવ્યું દાદીને તો કોલેસ્ટ્રોલ વધારે હ ને બધું ચીટલું એ વધારે. બીપી તો સાહેબ કે સારું ત્યાં જાય ના કે હેમરેજ થઈ જાય, લખવો પડી જાય. દવા આવી હતી એટલે તાત્કાલિક 2 ગોળીઓ ગળાવડાવીને બીપી ઓછી કરી. હું બીપી વધારે આવ્યું. બહાર ઓછું થઈ ગયું તો બહાર વધતી છે તમારે ફરક પડ્યો દવાથી? ઇન્જેક્શન મને તો આવી દીધો સર ફેર પડી ગયો કડક કર્યો છે. તો કઈ દાદીને તો એથી દવા લાવ્યો તો ત્યાં થાવ હા ક્યાંથી લાવી? અરે ચિલ્ડ્રન બેંક લસ્યું દેખાતું નહીં મમ્મી? ભારતીય ચિલ્ડ્રન બેંક બધું ચોય લાવી તો આટલી બધી આ નોટો? વોચ પડી હતી હા પણ મને જોડી ગઈ એટલે હું તમારા જોડે એ બહુ તાર છે ને તા મમ્મી આલી કે આઈ નોટ મારે જીરો કે તાર જબ દેખાતો નહીં. તેની તેન કોતી બાપુ બધું એ પણ તાર વધી નહીં બાપુ છે કે તાર નોટમાં તો? તો જીગા આ એ મારે જીરો જીરો નોટ છે હા 20ની નોટ બધા જીરો આ છે ને નોટ હા બતાય બધા જીરો થોડા હોય, એક તો હોય ને. અરે બધા જીરો 6 જીરો હમ એ 20ની છે અને 500ની નોટ કેવી ખબર તને? હમ બધા ચોગા 6 કેમ તાર જ નહીં તું ના હોય ને નકલીમાં તાર હોય મમ્મી. જોઈ તાર ને આવા તાર આપણે જઈને શું જીગા નકલી નોટમાં તાર હોય. કહું છું 500ની નોટ 6 ચોગા એવી નોટો ભેગી કરું બોલે આમ આઈસ્ટી થોડી કરી કડક કરી ના ભાઈ આવી જા હેડો ખાવા હેડો. પસંદ કે કોતી બાપુ એક રોટી આવી તારી કોતી બાપુ ના તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ભૂખ લાગી છે આજ તો આરામ ખાલી તાર જ નહીં બીજું કામ ખાલી પડશે સારું ના થાય તો દી ખાઈ પર હાલ જો દી કંટ્રોલ ના આવે ને ત્યાં સુધી. તો ગાઈસ આ તો બટાકાનું શાક ને ચોળીને એવું બનાવ્યું છે, રોટલી. તો ચલો જમી લઈએ. તો પપ્પા અને દાદીને બાકી હે, દાદીને બાકી હે, પપ્પાને તો ખાઈ રહ્યા. દાદી આપણો મિત્રને ખવડાવી ને તો હું સારું કરું થોડું થોડું ખાવાનું. ચલો જમવા તા. તો ભાઈ મમ્મીને તો દવા આપી, ગળી રહી છે બેઠ બેઠી. દવા 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 થઈ ગઈ છે ઘરમાં. તો ચલો ગાઈસ બધા તો ઊંઘવાનું કરી રહ્યા છે, હજી તો 9 વાગ્યા બધો મોદો હતી. દાદી ઊંઘવાનું કરી છે. દાદી ગુડ નાઇટ. બોમ્બ ઘસીને હોઈ જાય એમ કરો. બોમ્બમાં જો તારીખ જતી રહી નહીં ઉપર પડ્યો હું લેતા ઉભા પપ્પાને ઊંઘવાનું કરી રહ્યા છે. ખરેખર ડોક્ટર રાત્રે પણ જઈ નીનો બીનો લઈ આવ્યા હતા. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. અંકિત ગુડ નાઇટ. ગુડ નાઇટ. પપ્પાને તો કઈ ઉધરસ છે બી આવે. પછીની બાટલી હતી મારી એરી પી જાઓ ટોકનું ભાઈ. હારી ગઈ ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ જય માતાજી. જય તો તાર જ નહીં પેલી મમ્મી હાલ બાટલી ઘૂંટો પડી જાય એ મજબૂત બાટલી. તો કઈ બધો ઉપર આવ્યો. દાદીને બોમ આલું બામ વિક્સ બામ. માથું દુખાય છે હજી મટ્યું નહીં તે. લો દાદી વિચાર કર્યો તો વધારે દુખાય. ઘસીને સુઈ જાઓ. મીધું હડો દવા વાળો મીધું મૈત્રાવ ચલો રૂમમાં હડો મારા જોડે. કોનું વાઈફાઈ ચાલુ હો? દાદા હેડ તો ઉપર હેડ. તો ગાઈસ મેં તો કપડાં બદલી દીધા અને આવી ગયો છું રૂમમાં. બધા તો નીચે ઊંઘ્યા. આજ તો વહેલા હોય છે. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.